ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ અને બાકી રહેલ સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી માટે થશે ચર્ચા। સૌરાષ્ટ્ર ઝોન વડોદરાને લઈ પાર્લામેન્ટરીમાં અંતિમ ચર્ચા વિચારણા। તેની સાથે રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓની પણ ચર્ચા। વડોદરા જિલ્લાની કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંદર્ભે પણ ચર્ચા થનાર છે અને મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો માટે ચર્ચા। નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના પ્રમુખોના નામો અંગે પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં થનારી છે। તો ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ અને બાકી રહેલ જે સંસ્થાઓ છે ત્યાંના હોદ્દેદારોની પસંદગી માટે આજની આ બેઠકમાં મહત્વની ચર્ચા। સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાને લઈને આ અંતિમ ચર્ચા આજની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કરવામાં આવનાર છે, જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, વડોદરા જિલ્લાની પણ કેટલીક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પણ ચર્ચા થનાર છે, કારણ કે મહાનગરપાલિકાના જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ તમામ સહિતના હોદ્દેદારો માટે ચર્ચા। તો આ તરફ વાત કરીએ મહેસાણાની, જ્યાં પ્રથમ મેયરના નામ પર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહોર લાગી છે। મહેસાણાના પ્રથમ મેયર પ્રજાપતિ સમાજમાંથી બનશે। મેયર પદ માટે નૈના પ્રજાપતિ અથવા તો મિત્તલ પ્રજાપતિ ફાઇનલ હોવાની વિગતો। વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયા છે નૈના પ્રજાપતિ। નૈનાબેનના પતિ મહેસાણા ભાજપ કાર્યાલયના મંત્રીની આપી ચૂક્યા છે સેવા। વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયા છે મિત્તલ પ્રજાપતિ અને મિત્તલ પ્રજાપતિના પતિ મહેસાણા ભાજપ આઈટી સેલના સંયોજક પણ રહી ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, પ્રથમ મેયરના નામ પર જે મહોર લાગી ચૂકી છે ત્યારે બે નામ સામે આવી રહ્યા છે, તેમાંથી કયું ફાઇનલ? શું નૈનાબેન પ્રજાપતિ કે મિત્તલ પ્રજાપતિ? ગીતા, મહેસાણા માટે થઈ અને પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા એ પૂર્ણ થઈ ચૂકી છે। બે નામ મહિલાઓના એ નક્કી કરી દેવામાં આવ્યા છે અને આ બેમાંથી કોઈ પણ એકનું નામ મેયર પદ માટે જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ જાણવા મળી રહી છે। જોકે અત્યાર સુધી જાહેરાત ક્યારે કરવી તેનો નિર્ણય નથી લેવામાં આવ્યો, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 19 તારીખ પછી, કારણ કે 19 તારીખે રાજ્યની મોટાભાગની જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એવી નગરપાલિકાઓની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે 19 તારીખ પછી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બોલાવી અને તેની અંદર મેયરની વરણી કરવામાં આવે। ક્યારે કરવામાં આવે ને એ નક્કી નથી કરવામાં આવ્યું। જ્યાં સુધી મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં નિરીક્ષકો અને સ્થાનિક કક્ષાએ સર્વાનુમતિ કોઈપણ નામને લઈ અને પાર્લામેન્ટરી બોર્ડ સર્વાનુમતિ ન સંધાતા અંતે પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। ઓબીસી સમાજના શિક્ષિત મહિલાઓ જે જીતા છે, કોર્પોરેટર બન્યા છે, તેમાંથી કોઈ પણ એકને મેયર બનાવવા આવી માગણી નિરીક્ષકો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તમામ લોકોએ કરી હતી, જેના અનુસંધાને આ બે નામ મહેસાણાના પ્રથમ મેયર તરીકે નક્કી કરવામાં આવ્યા છે। નૈનાબેન છે અને મિત્તલબેન છે। વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયા છે નૈનાબેન અને વોર્ડ નંબર 8 માંથી મિત્તલબેન ચૂંટાયા છે। અગાઉ આપે જે રીતે વાત કરીએ, બંનેના પતિ એ ભારતીય જનતા પાર્ટી મહેસાણા શહેર માટે સેવા આપી ચૂક્યા છે। એકના કાર્યાલય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે તો અન્યના આઈટી સેલના સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે। બંનેના નામ અત્યારે હાલ ફાઇનલ કરવામાં આવ્યા છે, પરંતુ હજી છેલ્લા નામ ઉપર જ્યારે જાહેરાત થશે ત્યારે થશે। સંભવતઃ માનવામાં આવી રહ્યું છે નૈનાબેન પ્રજાપતિ એ અત્યારે રેસમાં આગળ છે અને લગભગ મહેસાણાના પ્રથમ મહિલા નૈનાબેન પ્રજાપતિ બને તેવી સંપૂર્ણ શક્યતા હાલ સામે આવી છે। સાથે જોડાયેલા રહેજો। મોરબીથી પણ મહત્વના સમાચાર। મોરબી શહેરના પ્રથમ મેયર નક્કી, ભૂપેન્દ્ર જારિયા અથવા તો ભાવેશ કંજારિયા બની શકે છે મેયર। વોર્ડ નંબર 3 માંથી ચૂંટાયા છે ભૂપેન્દ્ર જારિયા। વોર્ડ નંબર 10 માંથી ચૂંટાયા છે ભાવેશ કંજારિયા। ભૂપેન્દ્ર જારિયા આવે છે આહિર સમાજમાંથી, ભાવેશ કંજારિયા સતવારા સમાજમાંથી આવે છે। ત્યારે ભાવેશ કંજારિયા, ભૂપેન્દ્ર જારિયા રહી ચૂક્યા છે શહેર ભાજપ મહામંત્રી। ભાવેશ કંજારિયા મોરબી ભાજપના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે। હિરેન, આપે જે પ્રમાણે જણાવ્યું મહેસાણામાં, એ જ પ્રમાણે હવે મોરબીમાં પણ જ્યારે નામ નક્કી થઈ ચૂક્યા છે, સત્તાવાર જાહેરાત ક્યારે અને કયું નામ આગળ ચાલી રહ્યું છે? જો મોરબી મહાનગરપાલિકા એ બે એવી મહાનગરપાલિકા છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં ક્લીન સ્વીપ એટલે કે તમામ બેઠકો જીતી છે। એક પોરબંદર અને બીજી છે મોરબી। મોરબીમાં તમામ 52 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, પરંતુ એના મેયર નક્કી કરવા માટે જ્યારે સ્થાનિક કક્ષાએ ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં આ નિર્ણય લેવામાં આવ્યો તો બે નામ અત્યારે ફાઇનલ કરવામાં આવ્યા છે। માફ કરજો, જે પૈકીનું એક નામ છે ભાવેશ કંજારિયા। ભાવેશ કંજારિયા
ચૂંટાયેલા એ કોર્પોરેટર છે જે અગાઉ 2 ટર્મ એ મોરબી શહેરના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત એક વખત તેઓ મોરબી શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. બીજું નામ ભૂપેન્દ્ર ઝારિયા. ભૂપેન્દ્ર ઝારિયા પણ મોરબી શહેર ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે. તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે એ ભૂપેન્દ્ર ઝારિયાનું નામ આગળ સૌથી વધારે ચાલી રહ્યું છે. આહિર સમાજમાંથી આવે છે. વોર્ડ નંબર 10 માફ કરજો, આહિર સમાજમાંથી તેઓ આવે છે અને વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલા છે. શક્યતાઓની જો વાત કરીએ તો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં ભૂપેન્દ્ર ઝારિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને લગભગ મોરબી શહેરના પ્રથમ મેયર ભૂપેન્દ્ર બને તો એમાં કોઈ પણ પ્રકારની નવાઈ નથી, કારણ કે સૂત્રોનો દાવો અત્યારે છે જે 2 નામ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી ભૂપેન્દ્ર ઝારિયાનું નામ સૌથી આગળ છે. તારીખની વાત કરીએ તો ફરી એક વખત કહી દઉં કે 19 તારીખ પછી આ બોર્ડ બોલાવવામાં આવે, પ્રથમ સામાન્ય સભા, અને તેની અંદર આ પ્રકારની નિમણૂક થાય તેવી શક્યતા છે, કારણ કે 19 તારીખે નગરપાલિકાઓની સામાન્ય સભા જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યાં બોલાવવામાં આવી છે અને ત્યારબાદ અહીંયા મહાનગરપાલિકા જે 15 છે એ 15માં સામાન્ય સભા બોલાવવામાં આવી શકે છે.